પાટણમાં હપ્તારાજ હોવાનો ભાજપના જ નેતાના આરોપથી ખળભળાટ મચી ગયો છે। પાટણમાં પ્રવેશતા જ પોલીસ હપ્તા ઉઘરાવતી હોવાના આરોપથી હડકંપ મચી ગયો। ભાજપ નેતા કેસી પટેલના આરોપ પર પાટણ એસપીએ પ્રતિક્રિયા આપી। હપ્તા અંગે કોઈ રજૂઆત મળી નથી કહ્યું એસપીએ। કેસી પટેલના નિવેદનને ધ્યાનમાં લઈને તપાસ કરવામાં આવશે તેવું પણ એસપીએ જણાવ્યું છે। ભાજપ નેતા કેસી પટેલના આરોપો પર કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે પણ નિવેદન આપ્યું। પાટણ જિલ્લામાં વર્ષોથી હપ્તારાજ ચાલે છે। કેસી પટેલ અત્યાર સુધી કેમ ચૂપ હતા તેવો પ્રશ્ન પણ કિરીટ પટેલે ઉઠાવ્યો છે। પાટણમાં આ જે ભાડે કરીને જે વાનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તું અમારા હંગાતે આય તો એ ના પાડે એ ભાઈ પાટણ નહીં તમે બીજે ક્યાંક લઈ જઈશું કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે અમારી જોડે 500,000 રૂપિયા લઈ લે છે તો આવતા બંધ થયા છે કે નાનું કારણ છે મિત્રો। પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે। એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું। પોલીસ મોટા પાયે વ્હીકલ ખાનગી સાધનો હોય, રેતીના ટરબા હોય, દારૂની જુગારો, દારૂની અડ્ડા ચાલતા હોય કે જુગારની ક્લબો ચાલતી હોય અને હવે નવી જે ઓનલાઈન સટ્ટાનું ચાલે છે એની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પોલીસનો હપ્તો ચાલે છે અને ચાલે છે।